સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેનાથી સરહદી જિલ્લા કચ્છમાં પણ જનજીવન પ્રભાવિત થયું છે। કચ્છના કોલ્ડ સિટી તરીકે ઓળખાતા નલિયામાં પારો ગગડીને 4.8 ડિગ્રી પર પહોંચી જતા લોકો હાડથી જોતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। નલિયામાં સતત સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાતા સિઝનનો રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ જિલ્લા મથક ભુજમાં પણ 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ગાત્રો થીજવતી ઠંડી અને ઠંડા પવનોને કારણે લોકોના સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। રસ્તાઓ પર વહેલી સવારે ચહલ પહલ ઓછી જોવા મળે છે। ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનું જોર સવિશેષ જોવા મળી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં જ્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે કચ્છમાં પણ ઠંડી વધતી જાય છે અને લોકો ગરમ કપડાનો સહારો રહી રહ્યા છે। કચ્છ જિલ્લામાં લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે। નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 11 ડિગ્રી જેટલો તાપમાન નોંધાઈ રહ્યો છે, જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે। ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। અયાજ સિદ્દીકી, TV13, કચ્છ।